ધ્રોલ તાલુકાના યાર્ડ ખાતે કૃષિ મંત્રીએ મુલાકાત કરી અને ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને મળ્યા હતા। કૃષિ મંત્રી રાઘવજી પટેલે મગફળી લઈને આવેલા ખેડૂતો સાથે ચર્ચા કરી। ખેડૂતોને સમસ્યા ન થાય તે માટે સંચાલકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી। મગફળી વેચાણ બાદ 2 થી 3 દિવસમાં જ નાણાં જમા કરી દેવામાં આવે તે પ્રકારે રાઘવજી પટેલે કહ્યું છે। જોવા જઈએ તો આજે કૃષિ મંત્રી શ્રી પોતે એક ખેડૂતના દીકરા છે અને ખેડૂતની જે તકલીફ છે તેઓ પોતે પાયાથી જાણે છે। એટલે ગુજરાતભરની અંદર અત્યારે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં ખેડૂતોને જે ભાવ જોઈએ તે પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે અને જે 125 મણ મગફળી હતી એની જગ્યાએ જે કૃષિ મંત્રી રાઘવજીભાઈ આજે જ્યારે 200 મણ મગફળી કરી અને જાણે ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા એવી પરિસ્થિતિ છે। એટલે હાલ જોવા જઈએ તો ગુજરાતભરમાં ધ્રોલ તો ઠીક છે પણ ગુજરાતભરની અંદર અત્યારે ખૂબ સારી રીતે ખરીદી થઈ રહી છે અને ખેડૂતો ખૂબ ખુશ છે। ખેડૂતોને એના પ્રતિભાવ પૂછ્યા, કોઈ તકલીફ હોય કે એના કોઈ પ્રશ્નો હોય એની જાણકારી પણ મેળવી। આ બાબતમાં મને કહેતા આનંદ થાય છે કે ખેડૂતોને ખરીદીના કાર્યથી ખૂબ સંતોષ છે। વ્યવસ્થિત રીતે ખરીદી થાય છે અને લગભગ રોજ 100 ઉપરાંત ખેડૂતોને આ ખરીદી કેન્દ્ર ઉપર બોલાવવામાં આવે છે। દર 3 કે 5 દિવસે ખેડૂતોને પેમેન્ટ પણ મળી જાય છે અને એકંદરે ખૂબ સારી કામગીરી ધ્રોલ ખાતે ચાલી રહી છે।